મોગ્યો છે 2 વર્ષની અંદર આપણે ગમે તે સરકારી નોકરી કરતા પ્લસ નીકળવાનું થાય એટલે 2 વર્ષ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે નવા ટોપિક પર વિડીયો બનાવીએ. આજે આપણે કેનાલે જઈએ. નોની માર માઈનો કેનાલ છે, એમાં પાણી અત્યારે ચાલુ કરતા આવીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. મોટી કેનાલ આજ નહીં વાળું, આપણે બાજરી પાવાની છે તો જઈએ ત્યાં અને તમને બતાવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો. રેડી? આપણા આ રસ્તેથી ડાયરેક્ટ તે કેનાળે જઈએ અને ફરી પછી આપણા ઘરે જતા રહીશું ખેતરે ડાયરેક્ટ. આ જોનાળા માર્ગે આપણે જઈએ હાલ. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ફોલો કરજો ભૂલતા નહીં, અને મિત્રો સાથે શેર કરજો. મારા વિડીયો ફેસબુકમાં પણ આવે છે, યુટ્યુબમાં આવે છે, ઇન્સ્ટામાં આવે, 3 જગ્યાએ મારા વિડીયો આવે છે. તો 3 જગ્યાએ મને ફોલો કરી નાખજો. મારી બાયોમાં લિંક છે યુટ્યુબની, તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે અડધો પહોંચી જાય, અડધો રસ્તો કાપવાનો આ ખતરનાક વળો. ફોર્મો આવું તો દેખાતું જ નહીં કશું. આ થોડોક ઠંડીનો ચમકારો હતો, જેમ કે ગુજરાતમાં વરસાદ પડ્યો કે નહીં મોણસા બાજુમાં, એના લીધે હોય ઠંડીનો ઠેઠ ચમકારો આવ્યો છે આજનો. વહેલો દૂધપ્રાસ જોતો પણ ઠંડી બહુ હતી. આજ થોડીક એમ લાગી વધારે. આ ડેલી શરૂ હોય પણ થોડું ઠંડુ હોય વાતાવરણ. આજ ઘણું થોડું વધારે ઠંડુ છે વાતાવરણ. ભાઈ હા જો ખાઈને વળ્યા છે. હવે શાંતિ તરાઈ ગયા છે કોકના ખેતરમાં. મિત્રો આપણે ફાઇનલ કેનાલ પહોંચી જાય છે. જો કેનાલ ભર જાય હાલ તો. આ અમારો ટોટો છે પણ અમે નહીં અત્યારે ચાલુ કરતા. આપણે તે વાલ છે ત્યાં ચાલુ કરીએ. હાલ તો ફૂલ પાણી આવે છે, એટલે 10-12 વાગ્યા સુધી હેડે ને એટલે આપણું કામ થઈ જશે. હા વાલ છે, આપણે વાલ ચાલુ કરીએ ડાયરેક્ટ પાણી પડવા મળશે. આપણે હોમે જઈએ તે પાણી કેટલું પડે છે ને કાંઈ થોડુંક સાફ કરીએ ને કે લગભગ મારા અંદર સાફ નહીં થાય. કેમ કે પાણી ફૂલ થાય કે નહીં એટલે ને ઠેઠ રહી ગયો છે ટોટો નહીં. ઠેઠ કુંડી મોકલ થાય ઓલા કુવા રેક ને એની અંદર. આટલું મિત્ર પાણી પડે હાલ. આટલું બહુ થઈ ગયું ને કે બીજો અમે ટોટો ચાલુ કરીએ ને તો હમ જ આ દિવાલ રહી કે નહીં, દિવાલે ડાયરેક્ટ પાણી નાખે એટલું પાણી આવે. ને આપણા ઘર બાજુ નીકળી ગયા જઈને આપણે ઘરે વાલ ખોલીશું અને પછી બાજરીમાં પાણી આપણે ચાલુ કરી નાખીએ. જેમ કે હવે લગભગ કેનાળ બંધ થવાના અંદાજમાં છે. હવે થોડો સમય ઘટે પણ આપણે બાજરી બધું કમ્પ્લીટ થઈ ગયો. જે બાજરી પાક ઉપર આવી જશે. જે આપણે બેહોને સારનો બીજું તકલીફ પડતી હતી કે નહીં, હતી જાનને પણ હળિયાને જેવું થઈ ગયું હતું. કોને આ વરસાદ ચાલુ રહ્યો હતો કે નહીં વરહાળે, એટલે થોડુંક તકલીફ જેવું હતું. એટલે એના કરતાં ફ્રેશ થોડુંક થઈ ગયું ને ખાવાનું. હા રેતમાં ભગવાની તકલીફ કરી દે. થોડું ફૂડ ખવડાવી દે ભેગા કરી ચોલી. હા આપણે મિત્ર ઘરે પહોંચી ગયા ફાઇનલી. થોડું દૂરી પે છે ડાયરેક્ટ ઘરે. સવારથી જિંદગી દોડા દોડીમાં હોય, સાંજ સુધી 1 મિનિટનો ટાઈમ નહીં. આપણે ઘરે મિત્ર પહોંચી જાય ફાઇનલી. અને મારા કાકે લગભગ વાલ ચાલુ કરી નાખ્યો છે. આટલી રહી નહીં. શું કરે એક ચોકલેટ
બેન 3 ચોકલેટ ભાઈ ખાઈ લ્યો. હવે નહીં લાવું દાડે હો. શું કીધું આમ તાજ દાડે હવે નહીં લાવું હો. હા રેડી. આપણે વાર ચાલુ કરી નાખ્યો તે મારા પપ્પાએ. જો પોણે ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. હાલ આપણે જારમાં જાય છે બરોબર ને. જાર પીરે એટલે આપણો વારો આવશે બાજરીમાં. એટલે આપણો વારો બાજરીમાં આવશે એટલે આપણે 11:30 1 વાગે બધું વાળીશું. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં. એટલે મને શું કે વિડીયો બનાવવાની મજા આવે બરાબર ને. અને તમારે આપણે ઘરેથી 2 વર્ષનો સમય મોગે તો અને સમય ઉપર આપણે ખરું ઉતરવાનું થાય ગમે તે રાત દાડો એક કરીને ગમે તે કરવાનું થાય. બસ મારો આટલો વિડીયો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો, શેર કરી નાખજો. બસ હવે કાલે આપણે મળીએ.